નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 ગુજરાતી પાઠ 7 સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પાઠનું નામ છે એક છલાંગે દરિયો કૂદો. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે હનુમાનના માતા પિતાના નામ લખો. તો જવાબ છે હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. બીજું, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? જવાબ, માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. ત્રીજું, હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? જવાબ, હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. ચોથું, હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય? જવાબ, હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. પાંચમું, સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે? જવાબ, સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે. છઠ્ઠું, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? જવાબ, હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. હવે કરીશું પ્રશ્ન 2. એમાં પહેલું છે હનુમાને મોટા થઈને શું કર્યું? હનુમાને નાના થઈને શું કર્યું? જવાબ, હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા અને હનુમાને નાના થઈને છાબડીમાંથી માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી. બીજું, ઘરમાં હનુમાન શું કરતા? જવાબ, ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા. બીજું, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? જવાબ, હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા. ચોથું, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? જવાબ, હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી. હનુમાને પૂંછડીને ગોળ ગોળ ગૂંચડાની જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું. પછી પૂંછાસન પર બેઠા. પાંચમું, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? જવાબ, સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. પછી દિવાસળીથી પૂંછડી સળગાવી. હવે પ્રશ્ન 3 એ ખરા ખોટાનો પ્રશ્ન છે. તો ચાલો શરૂ કરીએ. એમાં પહેલું છે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. સાચું. બીજું, રાવણ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠા. ખોટું. ત્રીજું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. સાચું. ચોથું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. ખોટું. પાંચમું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. ખોટું. છઠ્ઠું, હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. સાચું. સાતમું, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. સાચું. આઠમું, રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. ખોટું. નવમું, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. સાચું. 10. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. ખોટું. બાળકો, એના પછીના પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરો છે. તો એની પહેલી ખાલી જગ્યા છે હનુમાને ખાલી જગ્યામાં આવશે મોટા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. તમને કાઉન્સમાં જવાબો આપેલા જ છે, તેમાંથી સાચો જવાબ તમારે લખવાનો છે. બીજું, ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા હતા, તો એમાં આવશે ટચલી. ત્રીજું, હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત થયા, તો રામદૂત. ચોથું, લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી. શેને મઢેલી હતી? તો સોને મઢેલી હતી. પાંચમું, રાવણને ખાલી જગ્યા મસ્તક હતા, તો એમાં આવશે 10. ત્યારબાદ કરીશું પ્રશ્ન 5. બંધ બેસતા જોડકા જોડો. તો એમાં પહેલું હનુમાન, તો એની સામે શું આવશે? ઘ, સંદેશવાહક. બીજું, સીતા, તો એની સામે આવશે ક, અશોકવન. ત્રીજું, રાવણ, તો એની સામે આવશે ખ, 10 મસ્તક 20 હાથ.
ચોથું લંકા, તો એની સામે આવશે ગ, સોને મઢેલી. એના પછીનો પ્રશ્ન વાતચીતનો છે, પ્રશ્ન નંબર 6, જે તમારે જાતે જ કરવાનો છે. તો હવે આપણે કરીશું પ્રશ્ન 7. પ્રશ્ન 7માં છે કે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે, તો પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખવાના છે. તો પહેલાંનો જવાબ છે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બીજું, થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. ત્રીજાનો જવાબ, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. ચોથાનો જવાબ, માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. પાંચમાનો જવાબ, જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતાં આવડે છે. હવે કરીએ પ્રશ્ન 8. તેમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકીને શબ્દો ફરીથી લખવાના છે. પહેલું માતાજી, બીજું કેસરી, ત્રીજું અંગૂઠો, ચોથું આંગળી, પાંચમું અંજની અને છઠ્ઠું ટચલી. હવે પ્રશ્ન 9, નીચેનું વાક્ય કોણ બોલી શકે? કાઉન્સમાં વિકલ્પો આપેલા છે, તમારે વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને લખવાના છે. પહેલું, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. કોણ બોલે છે? તો હનુમાન. બીજું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. હનુમાન બોલે છે. ત્રીજું, આ વાનરનો ગર્ભ ઉતારવો પડશે. આ કોણ બોલે છે? તો રાવણ. ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. આ મંત્રી બોલે છે. પાંચમું, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. આ રાવણ બોલે છે. છઠ્ઠું, લે આ તેલ ગાભા પર રેડી દે. આ સૈનિક બોલે છે. સાતમું, હવે તો રાવણનું આસન પણ સળગાવવું. કોણ બોલે છે? તો હનુમાન. આઠમું, ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. આ કોણ બોલે છે? તો સૈનિક અને મંત્રી. નવમું, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. કોણ બોલે છે? તો મંત્રી. 10મું, ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. આ કોણ બોલે છે? તો સૈનિક. પ્રશ્ન 10માં તમને શબ્દો આપેલા છે, એના ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે. પહેલું છે લાલચોળ થઈ જવું, તો એનો અર્થ ખૂબ ગુસ્સે થઈ જવું. અને વાક્ય, દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા. બીજું, નાસભાગ કરવી, તો એનો અર્થ ભયથી ભાગી જવું. અને વાક્ય, પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. ત્રીજું, મરક મરક હસવું, અર્થ મંદ હાસ્ય કરવું. વાક્ય, બાળકની કાલી ગયેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. ચોથું, જંપવા દેવું, અર્થ શાંતિથી બેસવા દેવું. વાક્ય, તોફાની ટપુડો માને સહેજ પણ જંપવા દેતો નહીં. પાંચમું, જીદ કરવી, અર્થ હઠ કરવી. અને વાક્ય, ક્રેનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી લઈ આપવાની જીદ કરી. પ્રશ્ન 11, અહીં તમને 2 શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. પહેલું, તળાવ અને ઊંડું. તો ચાલો વાક્ય બનાવીએ. ગામની સીમમાં તળાવ છે, ગામની સીમમાં ઊંડું તળાવ છે. બીજું, દરિયો ઊંડો. તો વાક્ય, સોમનાથમાં દરિયો છે, સોમનાથમાં ઊંડો દરિયો છે. ત્રીજું, કૂદકા ઊંચા. તો વાક્ય, છોકરાઓએ કૂદકા લગાવ્યા, છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા. ચોથું, જંગલ ગાઢ. વાક્ય, ગિરનારમાં જંગલ છે, ગિરનારમાં ગાઢ જંગલ છે. પાંચમું, લાંબો અજગર. વાક્ય, રસ્તામાં અમે અજગર જોયો, રસ્તામાં અમે લાંબો અજગર જોયો. છઠ્ઠું, દૂર અને. વાક્ય, ગામ દૂર છે, ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. સાતમું, છત્રી ધોધમાર. વાક્ય, ધોધમાર વરસાદ પડ્યો, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી. ત્યારબાદ પ્રશ્ન 12માં ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખવાના છે. તો પહેલાં માણસનું નામ, પછી સ્થળનું નામ અને પછી ક્રિયા. એ 3 ખાના આપેલા છે. પહેલા ખાનામાં આપણે લખીશું સીતા, સ્થળ અશોકવન અને ક્રિયા રામના વિયોગની વેદના સહે છે. બીજું, સીતા, સ્થળ અશોકવન, ક્રિયા રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. ત્રીજું, રાવણ, સ્થળ લંકાનગરી અને ક્રિયા
દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. આ પછીના પ્રશ્નમાં કોષ્ટકની મદદથી પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, રામને સંદેશો કોણ આપશે? જવાબ, રામને સંદેશો હનુમાનજી આપશે. બીજું, સીતા ક્યાં છે? જવાબ, સીતા અશોકવનમાં છે. ત્રીજું, સીતા શું સહન કરી રહ્યા છે? જવાબ, સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથું, લંકાનો રાજા કોણ છે? જવાબ, લંકાનો રાજા રાવણ છે. પાંચમું, રામના વિયોગમાં કોણ દુઃખી છે? જવાબ, રામના વિયોગમાં સીતા દુઃખી છે. ત્યાર પછી પ્રશ્ન 13, એમાં વિકલ્પો આપેલા છે અને જે સાચું હોય એની સામે તમારે લખવાનું છે. એકમાં જવાબ આપેલો જ છે, તો આપણે બીજાથી શરૂ કરીશું. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો આના ઉપરથી શું લાગે છે કે આ કોના માટે કહ્યું હશે? કે સીતાજી દુઃખી છે એના માટે. બીજું, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો છે? તો આ ત્રણમાંથી કયા વાક્ય ઉપર બંધ બેસે છે કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે? સાચું, એટલે પહેલા નંબરનું. ત્રીજું, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. આ કયા વાક્ય સાથે બંધ બેસતું છે? તો કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. વચ્ચેના નંબરનું બ. ચોથું, સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને સાંભળતા જ રહીએ. તો આમાં છે અ. સાહેબ બહુ સરસ ગાય છે અને સાંભળવાની બહુ મજા આવે છે. પાંચમું, રોહન દોડે તો સસલાને પણ પાછળ છોડી દે. તો આમાં આવશે ત્રીજું, કે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. આગળ પ્રશ્ન 14માં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રને જોઈને તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને એના ઉપર અહીં 3-4 વાક્યો લખવાના છે. તો ચાલો આપણે વાક્યો લખીએ. ચિત્રમાં રાજા રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ છે. રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે. હનુમાન રામને સીતાના સમાચાર આપે છે. હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા. રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે. બાળકો, આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા ગુજરાતી તથા બીજા વિષયના પ્રશ્નો જવાબ અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન તમને આરામથી મળી રહે. તો ચાલો હવે આગળ વધીએ. ત્યારબાદ છે પ્રશ્ન 15. કૌંસમાંથી શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. એમાં પહેલું છે, બતક માતાએ ઈંડા મૂક્યા. તો કૌંસમાં 5 આપેલું છે, તો 5 શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય ફરીથી લખવાનું છે. તો બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું, ઈંડામાંથી રંગનું બચ્ચું બહાર નીકળ્યું. તો કૌંસમાં રાખોડી અને મોટું લખેલું છે, તો આપણે આ બેમાંથી એક શબ્દનો અથવા બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ત્રીજું, ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. તો ચારેય અને કદરૂપા. જવાબ છે, ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચોથું, વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં શબ્દ આપેલો છે સલામત. જવાબ, વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પાંચમું, દિવસ પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. કૌંસમાં આપેલું છે થોડા, સુંદર, કદરૂપું. જવાબ, થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. હવે કરીશું પ્રશ્ન 16. કૌંસમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્યો જોડો. અને અથવા પણ એટલે કે અને અથવા પણનો ઉપયોગ કરીને તમારે વાક્ય જોડીને ફરીથી લખવાનું છે. તો પહેલું આપણે જવાબ ડાયરેક્ટ લખીશું કે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. બીજું, મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. ત્રીજું, બાળકો, આમાં દરેક વાક્યની બાજુમાં કૌંસમાં અલગ અલગ શબ્દો આપેલા છે. જેમ કે પહેલામાં અને પણ છે, બીજામાં પણ અથવા કારણ કે છે, ત્રીજામાં કારણ કે અથવા તેથી છે. તો તમારે સમજી વિચારીને વાક્ય બનાવવાના છે. ત્રીજું, જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. ચોથું, હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. પાંચમું, કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા
છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. હવે કરીએ પ્રશ્ન 17. પ્રશ્ન 17માં બાળકો અહીં વાક્યોની નીચે લાઈનો દોરેલી છે અને કાઉન્સમાં એક શબ્દ આપેલો છે. તો તમારે શું કરવાનું છે કે લાઈનો દોરેલા હોય એ શબ્દની જગ્યાએ કાઉન્સમાં જે શબ્દ આપેલો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. જો તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું જ છે કે હરણ છલાંગ મારીને નાસી ગયું, તો છલાંગની નીચે લીટી દોરેલી છે અને કાઉન્સમાં કૂદકો શબ્દ આપેલો છે, તો છલાંગની જગ્યાએ કૂદકા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય તમારે ફરીથી લખવાનું છે. અને એ પણ તમને એક બનાવીને જ આપ્યું છે કે હરણ કૂદકો મારીને નાસી ગયું. હવે આપણે પહેલું વાક્ય બનાવીએ. હનુમાનજી દરિયાની જગ્યાએ શું લઈશું આપણે? સમુદ્ર. કૂદીને લંકા પહોંચી ગયા. બીજામાં હનુમાનજી શ્રીરામના ચાકર તરીકે સીતા માતા પાસે હાજર થયા. ત્રીજામાં રાવણે હનુમાનજીને કેદ પૂરવા માટે સૈનિકને કહ્યું. ચોથું, શ્રીરામનું નામ સાંભળતા જ રાવણને વધારે ક્રોધ આવ્યો. પાંચમું, ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે. છઠ્ઠું, દુનિયામાં બધું જ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. સાતમું, માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. પ્રવૃત્તિમાં હનુમાન દાદાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે અને તમારે એના ઉપર 5 વાક્યો લખવાના છે. તો ચાલો લખીએ. પહેલું વાક્ય, હનુમાનજી રામના સેવક હતા. બીજું, હનુમાનજી પવનપુત્ર તરીકે ઓળખાય છે. ત્રીજું, હનુમાનજીની પાસે આકાશમાં ઉડવાની શક્તિ હતી. ચોથું, હનુમાનજી લંકાને સળગાવી દે છે. પાંચમું, હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા પર્વત પર જાય છે. હવે બાળકો છેલ્લા પાના પર એક કોષ્ટકમાં આડાઅવળા શબ્દો આપેલા છે અને તેમાંથી તમારે અર્થવાળા શબ્દો શોધવાના છે. મેં તમને પહેલાં પણ કહ્યું છે કે આનો પહેલાં તમારે પ્રયત્ન કરવાનો. જો ના આવડે તો જ મેં આમાં ફોટો આપ્યો છે, એમાંથી તમારે જોવાનું. તો એનો ફોટો પણ મેં આપેલો છે અને એમાં આવનારા શબ્દો છે. પહેલામાં આવશે સીતા અને પાઠમાં ના આવતા શબ્દોમાં નગર, બીજું રામ અને માસી, ત્રીજું લંકા અને નવ, ચોથું વન અને નર, પાંચમું મંત્રી અને ભારત. છઠ્ઠામાં છે મોટેથી ગાઓ અને ઉત્તર લખો. તો ચાલો ગાઈએ. પૂંછડી હોય તો ડાયો થાઉં, નહીંતર હું રઘવાયો થાઉં. પાંખ નહીં પણ આબે ઓડું, કહેશો તમે હું કોણ છું? તો જવાબમાં આવશે પતંગ. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો અને તમને કેવા વિડીયો ભણતરમાં મદદરૂપ થાય તે પણ કહેજો, તો હું એવા બનાવીશ. આવજો, ફરી મળીશું.